માતાજીના આશીર્વાદ લઈને આજનો આપનો મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો। સવારના નાસ્તામાં આપણા પાપડ તળાય છે અને પાપડી છે, પણ મેં એક વખત ચા પી લીધી છે, પણ કોઈને ખબર નથી, પણ પાપડ તળાતા જોઈને મને બીજી વાર ચા પીવાની છે। તેની હારું એ સાયકલ અહીંયા વચમાં મૂકી દીધી છે, અહીંયા કઈ જશે, દેખો સંતાઈ ગઈ હશે મને વિડીયો બનાવતા જોઈને હું પકડું, દેખો આ અત્યારે મેકઅપ કરવા લાગ્યો। આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો અને પછી આપણે પાપડને બોળીને ખાવા લાગ્યા। એના પછી થારના નાના ભાઈ બોલેરોને લઈને આપણે લેટર મારવા નીકળી ગયા, ચશ્મા બસમાં લગાવીને, અને હું જઈ રહ્યો છું આજે પાકિસ્તાન સરહદે, કેમ કે મારે પાકિસ્તાન જોડે યુદ્ધ કરવાનું છે આજે। પાકિસ્તાન જતા પહેલા એની બોર્ડર પર કંઈક આવો નજારો હતો અને મને બોર્ડર પરથી પાછો ધકેલી મૂકે કે ચાલ નીકળ અહીંયાથી, તારે પાકિસ્તાન નથી જવાનું। નિરાશ થઈને હું ઘરે આવી ગયો અને મને નિરાશ જોઈને આ તો મેગી પાર્ટી કરવા લાગ્યા, અને પેલા માસી છે એ જેવો કેવા મસ્તના મરચાના તોડે છે, પણ એ એમ કહે છે કે આ લોકો ખાલી ખાવા જ ટેવાયા છે। પછી મને ભૂખ લાગી તો આ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા લાગી, જો કેવી તળાઈ છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બટાકાવાની, અને મને એવું થાય છે કે આને જોઈને એવું થાય છે કે આને ખાવાનું બનાવતા નહીં આવડતું, આ ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી બનાવશે। એના પછી આપણે ધનોને લઈને બરોડા જવા નીકળી ગયા। બરોડામાં આપણે આવી ગયા જમનાબાઈ હોસ્પિટલમાં, કેમ કે અહીંયા આપણે થોડુંક કામ છે। જમનાબાઈ હોસ્પિટલમાં એન્ટર થઈ ગયા, પણ અહીંયા તો સન્નાટો છવાયેલો હતો, સન્નાટો। બેને વિશે આપણે જમનાબાઈ હોસ્પિટલથી ઘરે જવા નીકળી ગયા। અહીં રોડ ઉપર તો પૂરો સન્નાટો જ હતો, પણ આપણી આગળ બે ગાડીઓ જતી, એક છોટા હાથી ને આગળ અલ્ટો 800 જતી, અને અહીંયા દેખો કેટલું મસ્તનું ડેકોરેશન કરેલું છે। સાથે ઘરે જતા પહેલા અમને તો ભૂખ લાગી, તો અમે ભજીયાને કઢી ખાધી, પણ ભૂખ એટલી હતી કે અમે વિડીયો શૂટ કર્યો જ નહીં। અહીંયાથી આપણે પાસ ને એવું લઈ લીધું, એટલામાં પવનચક્કી જોવા મળે, પવનચક્કી જોઈને તો મને તો ચક્કર આવી ગઈ, આટલી મોટી પવનચક્કીનું પાંખ્યું હોય તો આપણે તો દૂરથી જોઈએ તો નાની પવનચક્કી દેખાય છે। આને ઓપરેટ કરવા હોય તો બે ઓપરેટર જોઈએ, કેમ કે એક આગળ ગાડી ચલાવે અને બીજો પાછળ રિમોટ કંટ્રોલથી એને ઓપરેટ કરે। ના આપણી ગાડીમાં હવે પવનચક્કી નીકળે એની પહેલા આપણે ગોધરા નીકળી જઈએ, કેમ કે પછી વાર લાગશે। એટલે આ વ્લોગ તમને કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો।